નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 4.1 લઈશું, જેનો પહેલો દાખલો છે, નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો અહીં પહેલું વિધાન આપેલું છે, એક્સમાં 4 ઉમેરતા 10 મળે છે. તો એક્સ ઉમેરવા એટલે સરવાળો કરવો, વત્તા 4 બરાબર 10 મળે છે. આ એનું સમીકરણ થયું. એવી જ રીતે બીજું, વાયમાંથી 3 બાદ કરતાં 3 મળે. તો વાય એમાંથી 3 બાદ કરો એટલે 3 મળે. આ રીતે. હવે એનને 2 વડે ગુણી, હવે એન છે એને 2 વડે ગુણવાય એટલે બાજુમાં બગડો લખી નાખવાનો. એમાંથી 1 બાદ કરતાં 3 મળે છે. તો આ થયું સમીકરણ. એમના અડધા ભાગમાં 3 ઉમેરતા, એમનો અડધો એટલે એને 2 વડે ભાગી નાખો એટલે અડધા મળે. એમાં 3 ઉમેરતા, ઉમેરવા એટલે સરવાળો કરવો એટલે વત્તા 3. શું મળે છે? તો કે 8 એટલે બરાબર 8. એવી જ રીતે 10માંથી એના 2 ગણા, તો પહેલાં 10 એમાંથી એના 2 ગણા એટલે 2a બાદ કરતાં 6 મળે છે. તો જવાબ 6. હવે 15માં બીના 3 ગણા એટલે 3b ઉમેરવાના છે, તો સરવાળો કરીએ તો 18 મળે. આ રીતે થશે. ત્યારબાદ દાખલો બીજો લઈએ. એમાં નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપે લખો. તો અહીં 2x + 9 બરાબર 13 સમીકરણ સ્વરૂપમાં આપ્યું છે. આવી રીતે આપણે વિધાન સ્વરૂપમાં લખવાનું છે. તો એક્સના 2 ગણામાં 9 ઉમેરતા 13 મળે. તો આ થયું એનું વિધાન. એવી જ રીતે એક્સના 3 ગણામાં એક્સના 3 ગણામાંથી 5 બાદ કરતાં 7 મળે. તો આ થયું એનું વિધાન વાક્ય. ત્યારબાદ એક્સના 2 ગણાને ત્રણ વડે ભાગી 1 બાદ કરતાં 5 મળે છે. એવી જ રીતે 12માંથી એક્સના અડધાને બાદ કરતાં 4 મળે. એવી જ રીતે એક્સના 5 ગણામાંથી એક બાદ કરતાં 4 મળે છે. હવે ત્યારબાદ છઠ્ઠું છે, 3માં
એક્સના 2 ગણા ઉમેરતા નવ મળે. એવી જ રીતે વાયના 2 ગણામાંથી 25 બાદ કરતા -5 મળે. એવી જ રીતે 8મું છે એનના 5મા ભાગમાં 5 ઉમેરતા 10 મળે છે. આ રીતે. ત્યારબાદ દાખલો 3. નીચેના સમીકરણ માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે. અહીં કૌંસમાં જે કિંમત આપી છે એ કિંમત એક્સની જગ્યાએ મૂકી અને આપણે જોઈએ તો આપણને 7 જવાબ મળે છે કે કેમ. તો આપણે જોઈએ 2 કૌંસમાં 6 ઓછા 5 બરાબર 7. હવે 6 ને 2 એટલે 6 દુ 12 ઓછા 5. 12માંથી 5 જાય તો 7 મળે એટલે 7 બરાબર 7. આ રીતે બે સરખા મળે તો સમાધાન થાય છે. આને બીજી રીતે પણ તમે કરી શકો છો. આ રીતે કે અહીં એક્સ છે, આ એક્સ એને એમનેમ રાખી દો. સામેની સાઈડમાં 7 છે એને પણ એમનેમ રાખી દો. હવે આ ઓછા 5 છે એ આ તરફ આવે તો +5 થાય અને આ એક્સની બાજુમાં બગડો છે એ નીચે જાય તો 7 ને 5 12/2, 2 તેરીને 6 એટલે આપણને એક્સ બરાબર 6 મળ્યા. તો આ કિંમતનું સમાધાન થાય છે. આ 2 રીતે તમે કરી શકો છો. હવે બીજો દાખલો આપણે કોઈ પણ એક રીતે જ કરશું. આ 2માંથી એક જ રીત. આ રીત વધારે કરીશું કારણ કે આગળ જતાં તમને આ રીત વધારે ઉપયોગી બનશે માટે આ રીત કરીશું આપણે. અહીં આપણે આ એક્સ છે ને એને ત્યાં ને ત્યાં રાખો. આ મોટો રાક્ષસ એની આજુબાજુમાં કશું જ નહીં રાખવાનું. આ +1 છે તો એને આ બાજુ ધકેલી દો તો -1 થશે. આ એક્સની બરાબર બાજુમાં 3 ગુણાય છે. ગુણાકાર હોય તો આ નદીમાં નાય તો ભાગાકાર થઈ જાય. ભાગાકાર થાય એટલે છેદમાં જાય. બરાબર. 13માંથી 1 જાય તો 12 વધે અને 3 × 12 બરાબર 4 માટે એક્સ બરાબર 4. આ જ જવાબ મળે છે માટે સમાધાન થાય છે. એવી જ રીતે ત્રીજો દાખલો લઈએ. આ એક્સ નામના રાક્ષસને અહીંયા રાખીએ. એની નદી આ નદી છે બરાબરની નદીની આ બાજુ નવડો છે. હવે આ 13 છે એને ઓલી બાજુ લઈ જાય તો વત્તા હોય તો ઓછા થાય. આ બરાબરની નદીમાં જી નાય ને એનું સ્વરૂપ બદલાય છે એટલે એની નિશાની બદલાય છે. અહીંયા વત્તા છે તો અહીં -13 થશે. અને યાદ રાખો અહીંયા જે હોય એની પાછળ જ મૂકવાના.
ઘણા વિદ્યાર્થીઓ આગળ મૂકી દે છે, એવી રીતે નહીં કરવાનું, બરાબર. અહીંયા 13. હવે આ એક્સની બાજુમાં શું છે? 2 છે, અને એ કેવા છે? -2 છે. આ એનો સહગુણક છે. ગુણાકાર હોય તો એ નીચે જાય ભાગાકારમાં, એટલે -2. 13માંથી 9 જાય તો 9 ને 4 13 થાય, અને છેદમાં -2 તો 2 દૂના 4, અને માઇનસની નિશાની, એટલે x બરાબર -2 મળે છે, જે અહીં નથી, માટે સમાધાન થતું નથી. ત્યારબાદ ચોથો, -3x બરાબર 8. તો આ x નામના રાક્ષસને એમનેમ રાખો, 8ને એમનેમ રાખો, એની સામે લડવાવાળો આઠડો છે. હવે આ 5ને આ તરફ લઈ જઈએ તો -5 થાય, અને આ -3 છે એ છેદમાં જશે, પણ એની નિશાની નહીં બદલાય, કારણ કે છેદમાં જાય છે. 8માંથી 5 જાય તો 3, અને અહીં -3 છે, 3 એકુ 3, એટલે -1, એટલે x બરાબર -1 થાય, માટે અહીં સમાધાન થાય છે. એવી જ રીતે 5મો દાખલો છે. 3x ના છેદમાં 2 ઓછા 1 બરાબર 2. તો આ x નામના રાક્ષસને એમનેમ રાખો, બગડાને એમનેમ રાખો. આ -1 છે, આ બાજુ જશે તો +1 થશે, અને અહીં ઉપર છે એ અહીં નીચે આવશે, અને અહીં નીચે છે એ ગુણ્યા 2માં જશે. નીચે હોય એ ઉપર જાય, ઉપર હોય એ નીચે આવે. આ નદીમાં નાહીને એટલે ઘણું બધું પરિવર્તન આવે. હવે 2 ને 1 3, 3ના છેદમાં 3 ગુણ્યા 2, 3 એકુ 3 બરાબર 2, માટે x બરાબર 2. જે આપ્યું છે એ જ મળ્યું, માટે સમાધાન થાય છે. ત્યારબાદ x નામના રાક્ષસને એમનેમ રાખો, 11ને પણ એમ જ રાખો. આ +1 છે તો આ તરફ જશે તો -1 થશે, અને આ 5ના છેદમાં 4 છે ને, એનું વ્યસ્ત કરી નાખો. અગિયારમાંથી 1 જાય તો 10, અને 5 એમને એમ, 10 ચોક 40, 5 અઠા 40, એટલે x બરાબર 8 થાય. જ્યારે અહીં x બરાબર 4 આપેલા છે, તો સમાધાન થતું નથી એમ કહેવાય, બરાબર. ત્યારબાદ 7મું, x ઓછા 2x બરાબર -4, અને x બરાબર 3. આ x નામના રાક્ષસને એમનેમ રાખો. એની સામેની નદીમાં એની સાથે લડવાવાળો -4 ઊભો છે, એને પણ રાખો. પહેલાં આ લડશે, પછી આ 8 આ બાજુ જશે ને, એટલે ઓછા થશે, એ લડશે એની જોડે. હવે આ -2 છે ને, એ નીચે વયો જશે. 8 ને 4
12 નિશાની સરખી છે એટલે નિશાનીનો સરવાળો, અને અહીં 2 એમનેમ નિશાની ઉડી ગઈ, 2 છક 12 માટે x બરાબર 6. અહીં સમાધાન થતું નથી એમ કહેવાય. બરાબર. ત્યારબાદ દાખલો 8મો છે. 15 ઓછા 3x બરાબર 9. એમાં x બરાબર 2 છે. જો આ જવાબ આવે તો થાય છે. હવે આ xને એમનેમ રાખીએ, એની સામેનો નવડો છે એને પણ એમનેમ રાખીએ. હવે આ સંખ્યા જેવી અહીંયા 15 છે, 15ને આ બાજુ મોકલશું તો ઓછા 15 થશે, અને એક્સની બાજુમાં આ -3 છે એટલે છેદમાં -3 થશે. 9 15માંથી 9 જાય તો કેટલા વધે? 9 ને 6 15 એટલે -6 વધશે, મોટાની નિશાની આવે. અહીં -3, આ 2 ઉડી ગયા એટલે 3 દૂના 6, એટલે x બરાબર 2. જોયું, આ મળ્યું એટલે સમાધાન થાય છે. એવી જ રીતે આ એક્સને એમ જ રાખીએ, સામેના 2ને એમનેમ રાખીએ. બગડો આ તરફ જશે તો -2 થશે, એટલે 2માંથી 2 જાય તો 0, માટે x બરાબર 0. અહીં x બરાબર 0 નથી, માટે સમાધાન થતું નથી. એ રીતે કહેવાશે. હવે 10મું છે. 5x ઓછા 5 બરાબર 5. આ એક્સને એમનેમ રાખીએ, 5 પણ એમનેમ. ઓછા 5 આ તરફ આવશે તો +5, અને એક્સની બાજુમાં 5 છે એ નીચે જશે. એટલે 5 ને 5 10ના છેદમાં 5, 5 દૂના 10, માટે x બરાબર 2. અહીં 5 છે માટે સમાધાન થતું નથી એમ કહેવાય. દાખલો 4થો છે. નીચેની બાબતો દર્શાવતા સમીકરણો બનાવો. કોઈ એક સંખ્યાના 2 ગણામાં 1 ઉમેરતા 15 થાય છે. અહીં x ધારવાનું છે. ધારો કે કોઈ એક સંખ્યા, ધારો કે x છે. હવે એના 2 ગણા એટલે 2x, એમાં 1 ઉમેરતા એટલે +1, અને 15 થાય છે તો બરાબર 15. આ થયું સમીકરણ. સમીકરણ જ બનાવવાનું છે, રકમ બરાબર વાંચવી. ત્યારબાદ કોઈ એક સંખ્યાના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતાં 4 મળે છે. ધારો કે y ધારવાની છે તો y લઈએ. હવે yનો ત્રીજો ભાગ, એક સંખ્યાના ત્રીજો ભાગ એટલે yના છેદમાં 3, એમાંથી 2 બાદ કરતાં 4 મળે છે. તો આ એનું સમીકરણ થયું. ત્યારબાદ રિધમ પાસેની લખોટીના અડધામાં 5 ઉમેરતા 17 મળે છે. અહીં z ધારવાનું. ધારો કે
રિધમ પાસે x લખોટી છે. હવે એ x લખોટીના અડધા કરવાના છે. એમાં 5 ઉમેરવાના તો 17 મળે છે. આપણે અહીં એક્સની જગ્યાએ ઝેડ ધારવાના છે. એક્સ લખોટી છે નહીં, પણ અહીં ઝેડ લખોટી ધારવાની છે. અહીં લખ્યું છે સૂચનામાં, તો ઝેડના છેદમાં 2 વત્તા 5 બરાબર 7, 17 એ સમીકરણ ત્રીજું થયું. હવે મારી ઉંમરના 5 ગણામાં 4 ઉમેરતા મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે છે એમ ધારો. પિતાની ઉંમર n વર્ષ છે. હવે એનમાં એનના 5 ગણા એટલે 5n, એમાં 4 ઉમેરતા એટલે વત્તા 4 બરાબર 34 વર્ષ મળે છે. તો 34 વર્ષ. આ રીતે 5n વત્તા 4 બરાબર 34 આ રીતે થશે. ત્યારબાદ આપણે પાંચમું લઈએ. એક સંખ્યાના 4 ગણામાંથી 13 બાદ કરતાં 27 મળે. અહીં એમ ધારવાનો છે, ધારો કે કોઈ સંખ્યા એમ છે. હવે એમના 4 ગણા એટલે 4m, એમાંથી 13 બાદ કરતાં 27 મળે છે. તો આ થયું એનું સમીકરણ. અહીં આપણું ધોરણ 7નું સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.